પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલ પણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જે નજીર સમીપે રહો અમારી દેહ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરિષ્ઠ દેવ સ્વામિનારાયણ ભગવાન આ ઐતિહાસિક આ ગુજરાતનું જેને કાશ્મીર કહેવાય, જ્યાં ભગવાન કૃષ્ણને રૂક્ષ્મણીને લેવા માટેનો મોટો ધક્કો થયો હતો, એ આ ભૂમિ છે. એવા ઐતિહાસિક તીર્થધામ મહુવાને આંગણે આજે મને એક કહેવાનું મન થાય કે જે મહાન સત્પુરુષે અક્ષરધામ ખડું કર્યું છે, એની પ્રતિષ્ઠા મહોત્સવ, જેમની પ્રેરણા, જેમની ભક્તિ, જેમનું તપ, જેમની સામર્થ્ય, જેમની શક્તિ, આ બધાયનું દર્શન આપણને મંદિરનું દર્શન કરીએ ત્યારે થાય. એવા દરિયા જેવા દિલના પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મારે તો બે ચેરમેનની વચ્ચે ઊભું રહેવું હતું, એમ નહીં, એમ તો હું ક્યારેય નથી રહેવાનો. વચ્ચે રહી તો આમ થોડુંક પાવર મળે ને, એટલે બંને ચેરમેન સ્વામી, પૂજ્ય સંતો તથા બહુ મીઠું મીઠું બોલનારા આપણા સભાપતિ તથા આપ સૌને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. વાતું તો કારણ કે ઉત્સવ છે એટલે હું બહુ ટાઈમ જ નહીં લઉં. મારો ટાઈમ આવતીકાલનો હતો, હું એક દાડો વહેલો આવ્યો છું, એટલે આપણે કોઈનો ટાઈમ ન લેવાય. પણ પૂજ્ય સ્વામી માટે મને કાયમ એક વિચાર આવે કે આ એક સાધુ એવા છે કે દેશ, ધામ, કોઈ મંડળ કે કોઈ સંસ્થા એના ભેદભાવ વગર છએ છ ધામનો મહિમા દિલથી જો કહેતા હોય ને તો પૂજ્ય સ્વામી છે. એને બીક નથી કે આનો મહિમા કહીશ તો આ જતો રહે. એ મારા બાપ, સિંહ જેવી હિંમત જેનામાં છે અને હિમાલય જેવી ઊંચાઈ જેનામાં છે, અને વંદન કરું છું. તમારે એક છોકરો ભણાવવો હોય ને તો 1-2 વીઘા જમીન વેચવી પડે. સાચું ખોટું? આ સાધુ હજાર હજાર છોકરા ભણાવે મારા બાપ. તમને સાચું લાગે કે ન લાગે, 700 વર્ષ પહેલાં નરસિંહ મહેતાની હુંડી ઠાકોરજીએ સ્વીકારી હતી, એ આપણે જોઈ નથી, પણ આજે આ સાધુની રોજ સ્વામિનારાયણ હુંડી સ્વીકારે, રોજ. અને સ્વામી પતંગ ઊંચી ચડે ને એટલે કાપવા વાળા તો હોય જ. પતંગનો ટાઈમ છે ને, હમણાં ઉત્તરાયણ આવે, આપણી પતંગ ઊંચી ચડે એટલે ફરતી અગાસી વાળા, કાપવા વાળા તો હોય. પણ આજ મને કહેવાનું મન થાય કે દુનિયાની પતંગ કપાહે, પણ પૂજ્ય સ્વામીની પતંગ તો સ્વામિનારાયણે ચગાવી છે. આની દોરી છે ને સ્વામિનારાયણના હાથમાં છે, કોઈના બાપની તાકાત કે કાપી શકે. અને એક વસ્તુ હમણાં પૂજ્ય દેવ સ્વામી સુરત આવ્યા હતા, અમારી કથા હતી, મેં કીધું હતું કે આપણી ટીકા થાય ને
એ આપણે જીવતા છીએ ને એની નિશાની છે. બાકી વખાણ તો મરી ગયા પછી આખી દુનિયા કરવાની. સમજાય? મને દુનિયાનો એક મહાપુરુષ કે એક સત્પુરુષ કે એક અવતાર એવો બતાવો કે રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ, ગુરુ, કુંભાર, મને એક એવો પુરુષ બતાવો કે જેની પાછળ દુનિયાએ કાદવનો ઉછાળ્યો હોય. એક દેખાડો તો ખરો. એટલે એક જણે બહુ મસ્ત લખ્યું, પીઠ પાછળ વાતો કરવા માટે થોડાક માણસો રાખ્યા છે સાહેબ. પીઠ પાછળ વાતો કરવા માટે થોડાક માણસો રાખ્યા છે સાહેબ. પગાર કાંઈ નથી લેખતા, પણ કામ ઈમાનદારીપૂર્વક કરે. પગાર 1 રૂપિયો નથી લેતા, પણ કામવાળા ઈમાનદારીપૂર્વક 100% કરે યાર. અને તુલસીદાસજીએ તો કેટલું મસ્ત લખ્યું, નિંદક નીરે રાખીએ આંગણ કુટી છવાય, બિન પાણી બિન સાબુ નિર્મલ કરે ધુલાય. આહા, આપણને દુનિયા એમનામ સાફ કરી નાખતી હોય તો ઈશ્વરને એટલી ઓછી મહેનત પડશે. અને કંચન જ હોનું હોય ને એની જ પરીક્ષા થાય. મારા બાપ, કથિરની તો દુનિયામાં કોણ પરીક્ષા કરે? એવું સરસ મંદિર બનાવ્યું છે, એટલું અદ્ભુત મંદિર બનાવ્યું છે. આ લખ્યું છે ને, સ્વામિનારાયણ ભગવાને જામો આપીને એમ કીધું કે મહુવાનો સત્સંગ જામ છે. 200 વર્ષ સ્વામિનારાયણ ભગવાને રાહ જોઈ, એક એવા સત્પુરુષના પગલાં પડ્યા કે સત્સંગ જામ્યો. धरती भी कभी कभी महान सत्पुरुष की प्रतीक्षा करती है. કામ તો બધાને હારા કરવા છે, પણ ભગવાન નિમિત્ત કોકને જ બનાવે છે. હો, કોકને જ બનાવે છે. તમે બધા જ એટલા મહાન ભાગ્યશાળી છો. આપણે બધા મહાન ભાગ્યશાળી છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. આ એક વાત કહું છું કે આજનો સમય જેટલો સારો છે એટલો 30 વર્ષ પહેલાં નહોતો. અત્યારનો સમય જેટલો સારો છે, કાલનું ભવિષ્ય આપણે જાણતા નથી. એ મારા બાપ, हमने बदलता देश देखा है और हमने बदलता संप्रदाय देखा है. सब कुछ बदल रहा है. वैचारिक रीते, जीर्णोद्धाરની રીતે बहुत अच्छा, बहुत 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 अच्छा. આટલો સમય હારો પહેલાં નહોતો અને ભવિષ્યની મને તમને ખબર નથી. એ મારા બાપ, આવા આચાર્ય નહોતા ને આવા સાધુ નહોતા યાર. હા, આજે બહુ મજા. સ્વામી બધી જ બાજુ સારું છે, નકરું સારું જ છે, મોડું કાંઈ છે જ નહીં. અને આવડો મોટો શેરડીનો હાંઠો હોય અને તમારે એટલો બધો રસ લેવો છે અને ખાવો છે, તો ગાંઠ તો ક્યાંક તો આવે ને યાર. શેરડી ખાવાની મજા આવે કે ન આવે? તો ગાંઠ વગરની શેરડી દુનિયામાં ભગવાને ઉગાડી છે ક્યાંય? બસ આપણને એટલી ખબર પડવી પડે કે ગાંઠને કાઢી ન ખાય, ચવાય નહીં, દાંત તૂટી જાય, કાઢી ન ખાય. આપણે જેટલી મજા આવે એટલું કરાય. આવું અક્ષરધામ જેવું મંદિર, હું તો સ્વામી 15 દિવસ પહેલાં આવ્યો હતો અહીંયા. મારે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું, બાલ સ્વામીને ખબર પડી કંઈકથી. આખા ઝુમરે બહુ મોટા CID. મેં કે તમને કીધું કણે કે હું મહુવામાં આવું છું કે? વાંધો કોઈ દાડ નહીં આવ્યો. હા, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુરાબાપુ, માત્ર દાદલ જેની આજુબાજુમાં હોય એ સ્વામિનારાયણને કોઈ દાડો બુઢો દાદલ મારી ન એ કે હો, કાંઈ ન થાય. સ્વામિનારાયણ જેની રક્ષા કરે. મને એટલી ખબર પડે કે જે પતંગ અતિ આકાશમાં ઉડે એની દોરી સ્વામિનારાયણના હાથમાં હોય. કાળ પણ શું કરે યાર. આ બધી પરિસ્થિતિઓમાંથી બધા જ હારા હારા સાધુઓ પસાર થતા હોય છે.
એટલે મારી તમને વિનંતી છે. હમણાં સ્વામી એક કથા બહુ સારી કરી કે અસુરોએ નક્કી કર્યું કે ધર્મદેવને ત્યાંથી દાન લઈને ખોટા કામ કરીએ, પાપ કરીએ તો એનો ધંધો ભાંગી પડે. તમને સમજાણો? 200 વર્ષ પહેલાં શતાન સ્વામી મને તમને કહી ગયા, દાન દેવું ને તો કાંઈક બાંધવા માટે દેવું, બાંધવા માટે ન દેવું યાર. निर्माण जहाँ होता है वहाँ हमारी संपत्ति उपयोग होनी चाहिए. खूब खूब ધન્યવાદ સ્વામી. આવડા મોટા જગનમાં મારી જેવા નાના સાધુને તમે બોલવા આપ્યું ને એ વચ્ચે આપ્યું. તમારા ચરણોમાં કોટી કોટી વંદન. આ ઉત્સવ ખૂબ સારો રહે, ખૂબ સફળ રહે અને બધાએ જેણે જેણે હરિભક્તોએ સેવા કરી છે અને બધાને મારો હનુમાન ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.